આગળ વાત હાલોલ ફાયર સ્ટેશન આસપાસની સોસાયટીઓ અત્યારે જળમગ્ન જોવા મળી રહી છે। ફાયર સ્ટેશનથી વડોદરા તરફ જતા રોડ ઉપર અત્યારે જળબંબાકારના દ્રશ્યો। હાલોલની અનેક એવી સોસાયટીઓ છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ છે, જેને કારણે રહીશોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલોલની અનેક એવી આ સોસાયટીઓ કે જે અત્યારે જળમગ્ન છે। આ પરિસ્થિતિનું નિર્માણ થતાની સાથે હાલ તો વડોદરા તરફ જે રસ્તો છે ત્યાં પણ જળબંબાકાર છે। અનેક એવા રહેણાંક એકમો છે કે જે પણ અત્યારે જળમગ્ન છે, જેને કારણે હાલ જે ફાયર વિભાગનો કાફલો છે તે પણ ત્વરિત એક્શનમાં જોવા મળી રહ્યો છે। કલ્પિત કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈનથી, ઇન્ચાર્જ મામલતદાર છે। સર, સ્વાગત છે આપનું। જે પ્રકારની અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે, કેવા પ્રકારની સ્થિતિ હાલ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા, સર આપની પાસે શું જાણકારી? એકચ્યુઅલી અમે માનનીય કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબની સૂચના મુજબ અમારી ટીમ હમણાં નગરપાલિકા વિસ્તારમાં નીકળી હતી। જે જગ્યા પર જે પાણી રહેલા એવી પરિસ્થિતિ હતી તેનું અમે ઓબ્ઝર્વેશન કર્યું છે। હાલ અમે કોઈને નુકસાન હોય, કોઈ જાનહાની હોય એવી કોઈ પ્રકારની સૂચનાઓ મળેલી નથી।